ત્યારે એક પણ દિવસમાં પાણીમાં અમે 4 દિવસ કેવી રીતે કાઢ્યા છે, નહીં લાઇટ, નહીં પાણી, નહીં દૂધ, કશું જ નહીં. કોઈ જોવાય નથી આવ્યું, કોઈ જાતનું કોઈ પૂછવા નથી આવ્યું. આટલી જગ્યાએ કેસ્ટ્રોલ આપી છે, અહીંયા કોઈ રૂપિયો શું દવાઈ નથી પરખાઈ. સયાજીગંજ કાલાઘોડાથી જે અલકાપુરી ને એ તરફનો વિસ્તાર બધો પૂરગ્રસ્ત હતો. બધાને ખબર હતી, મિલિટરીના બધાના વાહનો બી અવર જવર કરતા હતા. અહીંયાથી તમે સોસાયટીની બહાર નીકળો એટલે તમને છાતી સુધી પાણી આવે, અને સોસાયટીની અંદર બી અહીંયા બધાએ માર્ક કરેલું છે કે ભાઈ ઘૂંટણની ઉપર સુધી પાણી હતું. કોઈ જોવાય નથી આવ્યું અને કોઈ પૂછવાય નથી આવ્યું, સર્વે નથી થયું. અમારે ત્યાં બહુ સોસાયટીમાં નુકસાન થયું છે. અમારે કેટલું નુકસાન થયું? નુકસાન એટલે ઘરમાં અડધું મકાનમાં પાણી હતું, એટલું નુકસાન થઈ ગયું છે. એટલે હું તરત જ અહીંયા આગળ આવી છું. મારા વોર્ડ ઓફિસરને બોલાવ્યા, સુપરવાઇઝરને બોલાવ્યા છે. આ સોસાયટીની અંદર પાણી ભરાયું, ખૂબ પાણી ભરાયું. આ લોકોએ તો માર્ક પણ કરેલું છે કે આ દિવસે આટલું પાણી. આ સોસાયટીને સેલ્યુટ છે અને હું દંડવત પ્રણામ કરું છું આ સોસાયટીને કે સોસાયટીના મેમ્બરોએ કે પોતાનું એકલું ઘર સાફ નથી કર્યું, બધા ભેગા થઈને દરેકના ઘરની સફાઈ કરી છે. આ સોસાયટી જે છે તે આવેલી છે, સોસાયટીનું નામ જે છે તે શાસ્ત્રીબાગ સોસાયટી છે અને લગભગ 28 જેટલા મકાન જે છે તે આ સોસાયટીમાં છે. જે સેંકડો પરિવારો છે અહીંયા વસવાટ કરે છે. જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે લોકોના એક માળ સુધી જે છે મકાન છે ડૂબી ગયા હતા અને ઘર વખરીને નુકસાન થયું છે, વાહનોને નુકસાન થયું છે. પરંતુ ભાજપ કાર્યાલય બિલકુલ બાજુમાં હોવા છતાં પણ આ સોસાયટીમાં આજ દિન સુધી તંત્રનો એક પણ સત્તાધીશ કે જે અધિકારી હોય છે તે સર્વે કરવા માટે નથી આવ્યો. સ્થાનિક લોકો સાથે વાત કરી, સ્થાનિક લોકોની અંદર તંત્ર વિરુદ્ધ ભારોભાર રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે. લોકો કહી રહ્યા છે કે હવે તંત્રનો એક પણ અધિકારી કે કોઈ પણ નેતા આ સોસાયટીમાં આવશે તો સોસાયટીના રહીશો દ્વારા કોઈ પણ વ્યક્તિને અહીંયા પ્રવેશ જે છે તે આપવામાં નહીં આવે. લોકો એમ પણ કહી રહ્યા છે કે આ તમામ લોકો પૈસાના ભૂખ્યા નથી, પરંતુ જ્યારે કપરી પરિસ્થિતિ હતી, વિકટ પરિસ્થિતિ હતી, ત્યારે કોઈ સત્તાધીશ જે છે તે સહાનુભૂતિ આપવા માટે પણ નથી આવ્યા. એટલે ટૂંકમાં કહીએ તો તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે કે પૂરની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના આદેશથી તમામ જે સર્વેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રના તમામ દાવા જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. નહેરુનગર 4 રસ્તા પાસે પડ્યો ભૂવો. કોર્પોરેશનની ટીમે ભૂવાની ફરતે બેરિકેડ્સ મૂક્યા. અગાઉ નહેરુનગરની આગળ માણેકબાગ પાસે પણ 2 ભૂવા પડ્યા હતા. આ વર્ષે અમદાવાદમાં ભૂવા પડવાનો આંકડો 50ની નજીક પહોંચ્યો છે. સમાચારમાં આગળ વાત વડોદરાની. કેવાયસી કરાવવા લાંબી કતારો. ડભોઈ સેવા સદન પુરવઠા શાખામાં લાઈનો લાગી. ગ્રામ્ય તેમજ શહેરની જનતા રેશન કાર્ડમાં કેવાયસી કરાવવામાં ફાંફા. શાળાઓમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરવા માટે લોકો ઉમટી પડ્યા. તો વહેલી સવારથી જ સેવા સદનની બહાર સુધી કતારો લાગી છે. બીજી કોઈ અન્ય વ્યવસ્થા ન હોય, પુરવઠા શાખા પર જ નિર્ભર રહેવા મજબૂર બન્યા છે લોકો. પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો રેશન કાર્ડમાં આધાર નંબર ખોટા હોવાને લઈને લોકોના સુધારા કરવા પુરવઠા વિભાગમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તો દાહોદના ઝાલોદના પરથમપુરામાં એમજીવીસીએલની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો. ગેરકાયદેસર વીજ જોડાણના ચેકિંગ માટે ગઈ હતી ટીમ. વેજલપુર સબ ડિવિઝનની ટીમ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ગઈ હતી તપાસમાં. જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઉપર બેટ વડે હુમલો કરવામાં આવ્યો. બંને કર્મચારીઓને હાથમાં ફ્રેક્ચર પણ થયું છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે અને પોલીસને જાણ કરાઈ છે. ત્યાં અમે મીટર એક ઘરનું જોતા ત્યાં આગળ મીટર હતું નહીં, તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું તો એણે હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબને પણ ઈજા પહોંચાડી અને નાસભાગની અંદર મારો પડી જતો મારો હાથ બી ફ્રેક્ચર થઈ ગયો છે. કે જે બી આ હુમલો કરે જે બી વ્યક્તિએ એમને સજા કરવામાં આવે, જેનાથી ભવિષ્યમાં કોઈ પણ આજે મારા પર હુમલો કરવામાં આવે છે, આવતીકાલે સવારે કોઈ બીજા મારા જેવા અધિકારી પર હુમલો કરવામાં ના આવે, કારણ કે અમે તો લોકોની સેવા કરવા માટે જ છીએ. તો વલસાડમાં જાહેરમાં જોખમી સ્ટન્ટનું આયોજન કરવું આયોજકોને ભારે પડ્યું. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટ પાર્કિંગમાં જોખમી સ્ટન્ટ કરવા ઇવેન્ટ યોજાતા પોલીસે કાર્યવાહી કરી હતી. લોકોની ભીડ વચ્ચે બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા હતા. જોકે વિડીયો વાયરલ થતા પોલીસ પણ દોડતી થઈ. તપાસ બાદ ડુંગરી પોલીસે ઇવેન્ટના આયોજકો સહિત કુલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
ટેસ્ટી ટચ નામની રેસ્ટોરન્ટના પાર્કિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બાઇક ચાલકોએ લોકોની ભીડ વચ્ચે જોખમી સ્ટન્ટ કરી અને સીન સપાટા કર્યા હતા. કોઈપણ પરવાનગી વગર આવા સ્ટન્ટ યોજાતા પોલીસે પણ પગલાં લીધા હતા. તો અમદાવાદ ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતો વિડીયો વાયરલ થયો છે. એસજી હાઈવે પર ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા. વેનની ઉપર પ્રવાસીઓને જીવના જોખમે બેસાડાયા. ઓવરલોડિંગ વેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શું આ દ્રશ્યો ટ્રાફિક પોલીસને નથી જોવાતા? શું ખાનગી વાહન ચાલકોને કાયદાને ઘોડીને પી ગયા છે તેની પરવાનગી મળી ગઈ છે કે કેમ, તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો એસજી હાઈવે પર ટ્રાફિકના નિયમોના ધજાગરા, અહીં અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે, પરંતુ શું ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી જોવાતા? તે એક મોટો સવાલ, કારણ કે એસજી હાઈવે એક પોશ વિસ્તાર છે. નિયમો તોડતા વાહન ચાલકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ અહીં એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. અકસ્માત થાય તો આખરે કોણ જવાબદાર, તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે, જેના કારણે અહીં ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ. શું ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી જોવા મળી રહ્યા? સમાચારમાં આગળ વાત, સુરતની અસામાજિક તત્વોને ભણાવ્યો પાઠ. લિંબાયતમાં અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું. ચિયા ગેંગના સાગરીતને ભણાવ્યો કાયદાનો પાઠ. થોડા દિવસ પહેલા હથિયાર સાથે મચાવ્યો હતો આતંક. લોકોમાંથી ભય દૂર કરવા પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે. તો થોડા દિવસ પહેલા હથિયાર સાથે આતંક મચાવનાર અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે. લોકોમાંથી ભય દૂર કરવા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. એવી તો કેવી માનસિકતા થઈ ગઈ કે માસૂમ બાળકીઓને શિકાર બનાવવામાં આવી. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નાની બાળકીઓ સાથેની ઘટનાઓ બની રહી છે. ક્યાંક હવસખોરો બાળકીઓને શિકાર બનાવી રહ્યા છે, તો ક્યાંક શિક્ષક અને આચાર્ય જ બાળકીઓ પર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધી. દાહોદ હોય કે બોટાદ, આવી ઘટનાઓ બાદ શાળાએ જતી વિદ્યાર્થીનીઓની સલામતી અંગે વાલીઓના મનમાં અનેક સવાલો ઊભા થયા છે. દાહોદમાં બનેલી ઘટનાએ તો સૌને ચોંકાવી દીધા, જ્યાં આચાર્ય જ વિદ્યાર્થીનીની હત્યા કરી નાખી. તો આ તરફ બોટાદના ઢસાથી જે દ્રશ્યો આવ્યા, એણે ગુરુ શિષ્યની ગરિમાને લજવી નાખી. અમદાવાદના બોપલમાં તો વિદેશી વિદ્યાર્થીનીની છેડતીની ઘટનાએ ચકચાર જગાવી છે. તો નાની બાળકીઓ સાથે બની રહેલી આ ઘટનાઓ બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું પણ નિવેદન, કહ્યું રાજકોટમાં બળાત્કારીના ફોટા પણ મંત્રીઓ સાથે હોય છે. ગળામાં કેસરી ખેસ નાખો એટલે ગેરપ્રવૃત્તિઓ કરવાનું લાયસન્સ મળી જાય. રાજકોટમાં બળાત્કારીનો જેની પર આક્ષેપ હોય એના ફોટા પણ ક્યાંક મંત્રીઓ સાથે હોય. એટલે કહેવાનો મતલબ છે કે ગળામાં કેસરી ખેસ નાખો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અનૈતિક પ્રવૃત્તિઓ કરવા માટેનું લાયસન્સ મેળવો, એવી સ્થિતિનું આજે ગુજરાતમાં નિર્માણ છે. જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય, જે પણ દબાણની કે ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ, એમના મળતિયાઓ દ્વારા થઈ રહી છે અને એનો ભોગ આજે ગુજરાતની જનતા બની રહી છે.